હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે અમરભાઈ છે. તેમને પથરીની તકલીફ હતી, તો તેઓ આપણી પાસે હોમિયોપેથિક દવા કરાવી. તો આપણે તેમનો અભિપ્રાય લઈએ. અમરભાઈ, તમને ક્યારે ખબર પડી પથરી છે એવું? અમારી ટાઇફોઇડની જે લાસ્ટ મંથ થી હું એટલે બીમાર હતો ને તેના પછી મારે સોનોગ્રાફી બધું પત્યા પછી સોનોગ્રાફી કરવાનું થયું. તે સોનોગ્રાફીના રિપોર્ટમાં મારે એનામાં પથરી દેખાઈ. કેટલી પથરી હતી? એમાં બે પથરી હતી. એક 7 mm ની હતી, 7.7 mm ની, અને એક 6.6 mm ની પથરી હતી. એના લીધે તકલીફમાં શું શું થતું હતું? એના લીધે મને છે ને તકલીફમાં એટલે કેવું કે યુરિનમાં થોડી તકલીફ પડતી હતી. લાસ્ટ મોમેન્ટ પર યુરિન વખતે તકલીફ પડતી હતી. બેચેની થાય, ઉબકા આવે, એવું બધું ઇસ્યુ હતો. પછી મારા જે બતાવ્યું તમે ડૉક્ટરને એટલે મારા કોઈ બીજા કોઈ ડૉક્ટરને? તમારા સિવાય બીજા કોઈ ડૉક્ટર એટલે જે લાસ્ટ ટાઈમ મારા ટાઇફોઇડના જે ડૉક્ટર હતા એમને મને દવા લખી આપી હતી, પણ એનાથી મને રિલીફ ના થયું. તો મારા ફ્રેન્ડ જે છે મોહિનભાઈ, એમને મને સાથે મારા જોબ કરે છે, એમને મને સજેસ્ટ કરું, કારણ કે એમને બી તમારા પાસે એ કરાવી હતી ટ્રીટમેન્ટ. તો એમને મને કીધું મોહિનભાઈને બી બતાવીને મોહિનભાઈનું ફેસ. મોહિનભાઈ, તમે બી પથરીની કરેલી? આ પથરીની કરેલી સારું રિઝલ્ટ મળ્યું મને. કે તમારે બી? મને નીકળી ગઈ, જે મોટી હતી એ નીકળી ગઈ છે. ઓકે, સરસ. 4 કે 5 mm ની. એ નાની છે 2 mm ની છે, પણ પેલી મોટી નીકળી ગઈ છે નરથી તકલીફ થતી. અને એ બી પેલી બી નીકળી જશે એવું લાગે છે હવે. સરસ. અચ્છા, પછી આપણી દવા મોહિનભાઈ કીધું ને તમે ચાલુ કરી? દવા ચાલુ કર્યાના કેટલા દિવસમાં રિઝલ્ટ આવ્યું? મેં દવા ચાલુ કરીને તો ત્રીજા દિવસે સાંજે ને એક નીકળી, અને પછી એક દિવસ છોડીને છે ને બીજી નીકળી. તો બે પથરી જે હતી એ નીકળી ગઈ. તમને વચ્ચે એવું કંઈ લાગતું હતું કે મારું ઓપરેશન આવશે કે એવું કંઈ ડર કે એવું કંઈ? હા, એ ઓપરેશનનો તો ડર, કારણ કે મારે જે લોકો પાસેથી સર્જરીના જે મેં સમજ્યા હતા કે પછી એના પછી જે અંદર નોઝલ્સ નાખે ને બધું દુખે ને બધું, પણ મારા ફ્રેન્ડે જે અનુભવ કર્યો તો એને મેં પણ વિચાર કર્યો કે ચલો એકવાર આપણે ટ્રાય કરીએ. પણ આમાં મને એક્સપેક્ટેડ નહોતું, અને અઠવાડિયામાં જ મારું, અઠવાડિયું બી ના કહેવાય, વિધિન 3 to 4 days-માં જ મારું રિઝલ્ટ આવી ગયું. ને આ હોમિયોપેથિક દવા આમ કડવી લાગે કે આમ મજા આવે લેવા? આમ કોઈ તકલીફ કરે? ના, કોઈ નહીં, કશું કોઈ નહીં કરે, એકદમ વ્યવસ્થિત. અચ્છા, એવું કે ભાઈ ટેસ્ટ બગડી જાય મોડું? ના, એવું નાનું બાળક બી લઈ શકે? કોઈ બી એજના માણસ લઈ શકે, અને ઇઝી ટુ ડાયજેસ્ટ છે. તમારું મંતવ્ય ખરું કે હોમિયોપેથિક દવાથી આવી નાની પથરી હોય તો ઓપરેશન કરવાની જરૂર નથી? નાની શું મોટી બી હોય તો બી મારે હાઈએસ્ટ 18 mm સુધીની નીકળેલી છે. હા, મારે પાસે જે પેશન્ટો, મારો જે એક્સપિરિયન્સ છે એમાં, આપણી તો 7.7 mm ની હતી. ચલો, તમે આવું કોઈ હોમિયોપેથિકનું રિલેટેડ કોઈ પેશન્ટ લાગે તમને પથરીનું તો સજેસ્ટ કરજો, બરાબર? 100% સાહેબ. ચલો.